નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. ધંધુકાથી વાત કરવી છે. આખી ઘટના ગઈકાલે શું બની હતી, આખી ઘટના પછી આખી રાત શું થયું એ વિષય પર પણ વાત કરવી છે. અને કોઈ પણ રિપોર્ટ સુધી પહોંચીએ કે કોઈ પણ દ્રશ્ય જોઈને કંઈ સમજીએ એની પહેલાં પોલીસનું વર્ઝન સમજવું ખૂબ જરૂરી હોય છે કે આખી ઘટના બની કેમ હતી. એસપી ઓમપ્રકાશ જાટ આપણી સાથે છે, એમની સાથે સીધી વાત કરવી છે. સર, પહેલાં તો સમજવું છે કે તમને સૌથી પહેલો કોલ ક્યારે આવ્યો, બધા પોલીસ અહીંયા ક્યારે આવ્યા અને તમે સૌથી પહેલાં શું કાર્યવાહી કરી? આ જે આખી જે ઘટના ઘટી હતી, આ ઘટનામાં આપને જે ખબર હોય કે જો બે લોકોને વચ્ચે એક માઇનર એક્સિડન્ટ થયો હતો. ઓર આ એક્સિડન્ટમાં એક બાજુ એક મુસ્લિમ યુવાન પોતાની વાઈફ સાથે જતો હતો ઓર એની એક ભરવાડની એક બાઇક સાથે બાઇક અથડાઈ હતી. ઓર એના લઈને બંને વચ્ચે ઝપાઝપી થઈ. ઓર ઝપાઝપી થયા પછી એ પોતાને ઘરે વહી ગયું. પછી ભરવાડ તરફથી 15-20 લોકોનો ટોળો એમને ઘરે પહોંચ્યા. ઓર એ લોકો ત્યાં એને જોડે ઝઘડો થયો. ઓર ઝઘડામાં એક રિજવાન નામનો વ્યક્તિ હતો. આ વ્યક્તિ એને પાસે છરી હતી. આ છરીથી એની થાઈમાં એક પગમાં એમને જો એક ઘા કર્યો હતો. ઓર એક પગમાં એક મેજર આર્ટરી એની કપાઈ ગઈ હતી. ઓર આ સારવાર દરમિયાન એની મોત થઈ છે. આ ઘટના જ્યારે બની ત્યારે તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગઈ. એ પોલીસ મને અહીંયાના જે પીઆઈ છે એનો ફોન આવ્યો હતો, પછી કંટ્રોલથી પણ જાણ. હું તાત્કાલિક ત્યાંથી રવાના થયો. મારા જિલ્લાના તમામ ડીવાયએસપી, તમામ પીઆઈ જો એને જાણ કરી. પોલીસની તમામ ટીમો અહીંયા પહોંચી. વિધિન હાફ એન આવર, અડધા કલાકમાં અમે બે આરોપી જે સમીર અને રિઝવાને બંનેને પકડી લીધા હતા. ઓર અહીંયા જે યુવાનની મોત થઈ તો જે સ્વાભાવિક છે કે જો એ લોકોનો ટોળો ભેગો થયો હતો. ઓર આ ટોળાને તરત જે લગભગ અડધા પોણ કલાકમાં અમે વિખરાઈ દીધો હતો. ઓર એને સાથે સાથે જે અમે જે અસામાજિક તત્વો હતા એ 7 થી 8 દુકાનોમાં આગજની કરી હતી. ઓર એની અત્યારે તપાસ એમની ચાલુ છે. એને માટે એક સેપરેટ એફઆઈઆર દાખલ થયેલી છે. ઓર એ જે લોકો છે એનો આઈડેન્ટિફિકેશન સીસીટીવીને જોઈને અત્યારે ચાલુ છે. આપ અત્યારે જોઈ શકો છો કે જે આખા ધંધુકા ટાઉનમાં તમામ બજારો જે ખુલ્લા છે, તમામ દુકાનો ખુલ્લી છે. જે રૂટીન પ્રક્રિયા છે લોકોની બધી ચાલુ છે. ગામમાં ખરેખર શાંતિ છે. એને ભરવાડ સમાજના લોકો સાથે મારી એક ડિટેલ્ડ મિટિંગ લગભગ 1-1.5 કલાકની થઈ હતી. હું લગભગ 100થી વધારે સમાજના આગેવાનોને મળ્યો છે. એને તમામને પોલીસની કામગીરીથી ખરેખર બહુ સંતુષ્ટિ છે. એના જે પણ વિષય હતા કે જે તપાસ છે આ બિલકુલ એકદમ ફ્લોલેસ હોવી જોઈએ. તપાસમાં કંઈ પણ પ્રકારની કચાશ નહીં હોવી જોઈએ. તો એને આધારે માનનીય આઈજી સાહેબ તરફથી એક એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે. આ એસઆઈટી ડીવાયએસપીની અધ્યક્ષતામાં રહેશે. એમાં 2 પીઆઈ અને 1 પીએસઆઈ પણ સામેલ રહેશે. ઓર આ જે ઇન્વેસ્ટિગેશન છે એનો એ ડેલી બેસિસ પર એનો મોનિટરિંગ કરીએ છીએ. સાથે સાથે માનનીય સીએમ સાહેબ અને ડેપ્ટી સીએમ સાહેબ તરફથી આ કડક સૂચના હતી કે એ જે તમામ અસામાજિક તત્વો છે એની અમારી હોલ ગવર્મેન્ટ અપ્રોચથી એ તમામ ડિપાર્ટમેન્ટ એમના અસામાજિક તત્વોનો જે દબાણ છે, જે પણ એની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે એનો તમામ ડિપાર્ટમેન્ટ મળીને એનો સર્વે ચાલુ કરવામાં આવશે. ઓર એ જે ગેરકાયદેસર દબાણ છે એ દબાણ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ હટાવવામાં આવશે. તો બંને આરોપી જે છે, જે સમીર અને રિઝવાન, એ બંનેની ધરપકડ પોલીસે ક્યારે કરી? પોલીસને બંને મળ્યા ક્યાંથી અને એના પછીની હવેની કાર્યવાહી શું હશે? એટલે કોર્ટ સમક્ષ ક્યારે રજૂ કરવામાં આવશે? રિમાન્ડ ફર્ધર માટેની શું કાર્યવાહી હશે? એ જે છે એ લગભગ અડધા કલાકમાં એમના મોહલ્લામાં જઈને પાછળની ભાગેથી જે સંતાડી ગયા હતા. પણ ત્યાંથી પોલીસ એમને પકડ્યા હતા. ઓર આગળની જે તપાસ એ બધે અત્યારે જે અમારી કમિટી જે છે, આ એસઆઈટી જે નક્કી કરશે એને ક્યારે એને રજૂ કરવાનો છે, આ અત્યારે જો અમારો એને વિશે અત્યારે ચર્ચા મારી ચાલુ છે. અને આગળની પોલીસની કાર્યવાહી શું હશે? કેટલું નુકસાન થયું છે? જે લોકોને નુકસાન થયું છે એના સિવાય ભરવાડ સમાજના લોકો પણ અત્યારે ખૂબ વધારે અહીંયા હશે. ગઈકાલે પણ જે દ્રશ્ય જોયા હતા, અંતિમ સંસ્કાર વખતે પોલીસના બંદોબસ્તમાં અંતિમ સંસ્કાર થયું છે. તો હવે પોલીસ શું કરવાની છે આ કેસમાં? હું એક તો આપને કહેવા માંગુ છું કે કાલ રાત્રિમાં લગભગ અમારી 200 લોકોની ટીમ જો દરેક આખા ગામના એક ઘરમાં જઈને જે ચેક કર્યા હતા. તમામ એસટી સીટર, તમામ જે જૂના ગુનેગાર હતા તમામને ચેક કર્યા હતા. ઓર એમાં જે શંકાસ્પદ વ્યક્તિઓ મળે છે એને ડિટેન કર્યા છે. એની પૂછપરછ અત્યારે પણ ચાલુ છે. એને હું ભરવાડ સમાજના તમામ આગેવાનોને આપને મારફત એક વિનંતી કરવા માંગુ છું કે પોલીસ પોતાની કાર્યવાહી કડક રીતે કરશે. અને આપનો જે સહયોગ છે એને આધારે અમારી કાર્યવાહી બહુ વ્યવસ્થિત રીતે ચાલી રહી છે. એને કોઈ પણ કાયદો હાથમાં લેશે નહીં. જે પણ કાયદો હાથમાં લેશે એને વિરુદ્ધ કડકથી કડક પગલાં લેવામાં આવશે. ઓર જે સમાજના લોકોનો જે પોલીસને સહકાર છે એને માટે હું સમાજનો આભારી છું. અત્યારે તો પૂછપરછ શરૂ હશે એટલે તમે વધારે ડિટેલ નહીં આપી શકો, પણ જે પકડાયા છે બંને આરોપી એ અને જેનું મૃત્યુ થયું છે ધર્મેશભાઈ, એ લોકોને પહેલેથી કોઈ ઓળખાણ હતી કે આ સ્પોટમાં જે થયું એના પછી તરત જ થયેલું એક્શન છે? આ જે ઘટના હતી એ એકબીજાને પહેલાંથી અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે એકબીજાને ઓળખતા નથી. આ એક સ્પોન્ટેનિયસ ઘટના છે. ત્યાં તરત જ જે છે આ એક્સિડન્ટને કારણે બંને વચ્ચે બોલાચાલી થઈ.
આ જે મરણ જનાર છે મરણ જનાર પણ છૂટક મજૂરી નાના મોટા જે એના બિઝનેસ કરતો હતો એને જે બંને આરોપી છે આરોપીમાં એક આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, બીજો આરોપી છે એક પ્રોહિબિશનમાં એક બોટલમાં એ પકડાયો છે. તો એવો કોઈ જૂના કોઈ જાણીતા કોઈ મોટા ગુનાગાર હોય ઓર પહેલાંથી કોઈ અદાવત હોય એવું કોઈ ખરેખર બિલકુલ સામે આવ્યો નથી. બીજું હું આપને મારફત આ પણ કહેવા માગું છું કે ક્યારેક એવો બન્યો નથી કે જો એ મુસ્લિમ જૂથ અને ભરવાડનો જૂથ આમે સામે હોવી જોઈએ. તો ક્યારેક એક બે કોમને વચ્ચેનો ઝઘડો નથી, એ બે લોકોને વચ્ચેનો ઝઘડો હતો અને એને કારણે અનફોર્ચ્યુનેટ છે કે જો એક માણસની મોત થઈ છે. ઓર આ મોતને ન્યાય અપાવવા માટે તમામ સરકારના તમામ તંત્ર એને પોલીસ તંત્ર એને માટે કટિબદ્ધ છે. તમે જે કહ્યું કે જે પ્રમાણે આરોપી છે એમના ગેરકાયદેસર દબાણો પણ દૂર કરવામાં આવશે, તો એ કાર્યવાહી કેવી રીતના થશે? એમની સામે કયા કયા ગુના નોંધવામાં આવ્યા છે? કઈ કઈ કલમો હેઠળ કાર્યવાહી થવાની છે? આ જે દબાણ હટાવવાનું કામ છે આ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ થશે. એને તમામ ડિપાર્ટમેન્ટ મળીને જો એ તમામ જે ગેરકાયદેસર દબાણ છે એનો સર્વે કરવામાં આવશે ઓર એને આધારે આગળની કાર્યવાહી થશે. થેન્ક યુ સો મચ સર, તમે સમય આપ્યો એ બદલ. અને જે પ્રમાણે એસપી કહી રહ્યા છે એ પ્રમાણે તમામ પ્રકારની કાર્યવાહી અત્યારે હાથ ધરી દેવામાં આવી છે. જે પણ આરોપી છે આરોપીના રિમાન્ડથી લઈને એમને કોર્ટ સમક્ષ રજૂ કરવાની કાર્યવાહી ટૂંક સમયમાં થશે. અત્યારે તો મુખ્ય જવાબદારી એ છે કે ધંધુકામાં હવે આવી કોઈ અનિચ્છનીય બનાવ ન બને, એના કારણે ખૂબ સતર્કતાથી પોલીસ બંદોબસ્તમાં બધું જ થઈ રહ્યું છે. અમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે પણ અહીંયા બજારોને બધું જ શરૂ થઈ ગયું છે. ગઈકાલે થોડા કલાકો માટે ખૂબ વધારે લોકો એકસાથે ભેગા થયા હતા એટલે થોડો કર્ફ્યુ જેવો માહોલ હતો. બાકી અત્યારે બધું જ રાબેતા મુજબ શરૂ થઈ જાય અને કોઈ પણ સમાજ આમને સામને ન આવે અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહે એવી કામગીરી થઈ રહી છે.